હેલો એવરીવન. ભાઈ આટલા બધા બોક્સ, અરે બાપરે, આમાં શું આવ્યું? તો ચલો જોઈએ. ભાઈ બધાનો લોંગ ટાઈમનો ઇંતજાર હતો કે ભાઈ પેન્ડલ બુટીની રીલ્સ કેમ નથી આવતી. તો ભાઈ આ ટાઈપના ઢગલાબંધ પેન્ડલ બુટી આવ્યા છે. ભાઈ તમે જોઈ લેજો. ભાઈ પહેલા તમને સ્ટોક બતાવી દો, પછી તમારા હાથમાં ન આવે ને એટલે તમે લોકો કહો છો કે ભાઈ તમારી પાસે સ્ટોક નથી આવતો. ભાઈ સ્ટોક ફૂલ છે. તમે જો 24 બોક્સ ભરપૂર ભરેલા છે, અને એ સિવાયના સેમ્પલ પીસ તો અલગથી. આ બધા સેમ્પલ પીસ છે. આપણે હમણાં એક એક કરીને જોશું. તો ભાઈ આજની રીલ્સ લાસ્ટ સુધી જોજો, પછી ના કહેતા કે અમે રહી ગયા. હેલો એવરીવન. ભાઈ લોંગ ટાઈમથી કસ્ટમર લોકોને વેઇટ હતો કે ભાઈ પેન્ડલ બુટીમાં ફરીથી ગોલ્ડ જેવી પેટર્ન ક્યારે લઈને આવો છો તમે. તો ભાઈ સાંભળો, આજે ફરીથી ગોલ્ડ જેવી પેટર્નને સ્ટોક તો મેં તમને સ્ટાર્ટિંગમાં જ બતાવી દીધો. એટલે જો તમારા હાથમાં ન આવે તો પછી મને કોઈ ટાઈપનો ઓલું બ્લેમ ના કરતા કે ભાઈ અમારા હાથમાં ન આવ્યું, કે આ હશે કે તે હશે, કે બરાબર. ખાસ તો મારું જુનાગઢ. ભાઈ ઓનલાઈન વાળા મંગાવી લે ને જુનાગઢ વાળા રહી જાય છે, એવું ઘણી વખત થાય છે. ભાઈ બધા પેન્ડલ બુટીની પ્રાઇસ 600 રહેશે. બીજી વાત એ કે ગાઈઝ તમને લોકોને આવી સેમ પેટર્ન ઘણી જગ્યાએ મળી પણ જાય, કદાચ કહું છું. તો ભાઈ હું તમને ક્લિયર વાત કરીશ. મારી પાસે એવું નહીં કે વેચવું છે તો ભાઈ બધાને એમને કહી દેવું. ભાઈ એમાં ફર્સ્ટ કોપી અને સેકન્ડ કોપી બે ટાઈપના પેન્ડલ બુટી આવે છે. તમને ઓટોમેટિક આખી રીલ્સ જોશો એટલે ખ્યાલ આવી જશે. અને ભાઈ પેચ બધામાં આ રીતે સિમ્પલ આવશે. ભાઈ આ રીતે પ્લાસ્ટિક પેચ, બરાબર ને. તો ભાઈ બધી પેટર્ન્સ લાસ્ટ સુધી જોજો. ભાઈ પહેલાં તો તમને એકમાં ચેઇન નાખીને બતાવી દઉં. ભાઈ સેમ પ્લેટિંગનો ચેઇન આ મેચ થશે. ચેઇનનું ચેઇન ને માળાની માળા. બાકી જો તમારી પાસે વ્હાઇટ માળા હોય, આ રીતની વ્હાઇટ માળા હોય તો પણ આમાં ચાલે, કોઈ ખર્ચો કરવાની જરૂર નથી, એવું હું કહીશ. બાકી આ ચેઇન કહો તો ચેઇન ને માળા કહો તો માળા, એની પ્રાઇસ રહેશે 200. ભાઈ આમાં છે ને 2 કલર ઓપ્શન અવેલેબલ છે. ભાઈ આ છે બીજો કલર ઓપ્શન, આ હતો ફર્સ્ટ કલર ઓપ્શન. ફર્ક ઓનલી ડાયમંડમાં છે ખાસ. જે પણ ગમે એનો સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જજો. તમને નેક્સ્ટ બતાવું છું. ગાઈઝ વાવ, આના તો ખાલી સ્ટડ જ જોઈ લ્યો ને તોય મજા આવી જાય. ભાઈ પેટર્ન તો બધી એકથી એક ગોલ્ડ જેવી છે ને ગાઈઝ. આનું ફિનિશિંગ શું વાત કરવી મારે યાર. આમાં પણ 2 કલર ઓપ્શન અવેલેબલ છે. પહેલાં તો આ ગમે તો સ્ક્રીનશોટ લઈ લો. ભાઈ માળા મેં તમને એક વખત બતાવી. જે લોકોને કન્ફ્યુઝન હોય એ ફરીથી આખી રીલ્સ જોઈ અને પાછી જોઈ લેજો. 24 પેટર્ન છે ટોટલી, એટલે જરાય રીલ્સ સ્કીપ ન કરતા. તો ભાઈ આ છે બ્લેક, અને આમાં જ બીજો કલર છે, એ પણ તમને બતાવી દઉં. આ છે ઓનલી વ્હાઇટ. હજી પણ તમને કહું છું ગાઈઝ, આમાં ફર્સ્ટ કોપી ને સેકન્ડ કોપી આવશે. તમારે પ્લેટિંગ બાજુમાં રાખી ચેક કરી લેવાની છૂટ છે. ઓકે, તમને જે પણ ગમ્યું એનો સ્ક્રીનશોટ લેતા જજો. તમને નેક્સ્ટ બતાવું છું. ગાઈઝ રિયલમાં કહેજો, છે ને ગોલ્ડ જેવી ખરેખર પેટર્ન ને ભાઈ ફિનિશિંગ તો જોરદાર. ભાઈ આમાં માળા બતાવી દઉં. જેટલા પિંક છે ને પેન્ડલ બુટી બતાવી છે, એમાં બધામાં આ જ માળા મેચિંગ થશે. એ તમને એક વખત બતાવી દઉં. તમે જુઓ ગાઈઝ, આ માળા આમાં મેચ થશે 200 વાળી, અને પેલી 250 વાળી એ બતાવી દઉં. ભાઈ આપણી રેગ્યુલર માળા, મારા ઓનલાઈન વાળા તો ગ્રાહક પાસે છે જ, બટ મારા આખા જુનાગઢ પાસે તો આ માળા હશે જ, મને ખ્યાલ છે, બરાબર ને. તો ભાઈ આ 2 માળા એવી છે. જેલું 200 વાળું બતાવ્યું એ, અને ભાઈ આમાં શોર્ટ છે એ 250ની છે, અને લોંગ છે 300ની છે. તો ભાઈ આ પણ મેચ થાય છે. તો ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને પહેલાં તો આના કલર બતાવી દઉં પેન્ડલ બુટીના. આ છે પિંકની જગ્યાએ વ્હાઇટ ડાયમંડ, આ છે સેકન્ડ કલર. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. આ છે પિંકની જગ્યાએ ગ્રીન, આ છે એનો ત્રીજો કલર. તો ભાઈ ગમે તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ગાઈઝ નાનું નાજુક પણ ભાઈ ડોકમાં પહેર્યું હોય ને તો 2-3 જણાને અડવું તો પડે જ કે ભાઈ ક્યારે કરાવ્યું હે, સોનાનું છે. એટલી મસ્ત પેટર્ન છે ને ભાઈ. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. આના કલર તમને બતાવી દઉં. બીજો જે કલર છે એ છે બ્લેક એન્ડ વ્હાઇટ. ભાઈ આમાં છે ને 2 ચેક્સ અવેલેબલ છે બ્લેક એન્ડ વ્હાઇટમાં. ખાસ જોજો, આ ઝીણી ચેક્સ અને આ મોટી ચેક્સ. ખાસ તમને એક સાથે કમ્પેર કરીને બતાવું. તો ભાઈ જે પણ ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ આ પેન્ડલ બુટી જોઈને તમને એમ થશે કે આ તો મારી પાસે જ છે, પણ હવે તમે જુઓ, તમે જે લઈ ગયા છો એમાં ફૂલ ડાયમંડની લાઈન છે. આમાં જો એટલામાં ડાયમંડની લાઈન નથી આ ડિઝાઇનમાં. પ્લસમાં તમે જે લઈ ગયા છે એમાં રાઉન્ડમાં પણ ફરતે ડાયમંડ છે, આમાં નથી. તો ખાસ ધ્યાન રાખવું ગાઈઝ. હું પહેલાં જ બોલી, આમાં ફર્સ્ટ કોપી, સેકન્ડ કોપી ને થર્ડ કોપી પેટર્ન સેમ આવે ગાઈઝ, પણ પ્લેટિંગ અલગ આવે, તો એ ધ્યાન રાખવું.
આમાં 3 કલર ઓપ્શન અવેલેબલ છે ગાઈઝ. એકદમ ગોલ્ડની ડિઝાઇન અને ભાઈ સાડી ચોલી બધા પર જોરદાર લાગવાનું હે ને. પેલો હતો પિંક કલર, બીજો છે બ્લેક કલર. ભાઈ જે પણ ગમે એનો મારી વાત સાંભળતા સાંભળતા સ્ક્રીનશોટ લેવાનો તો જરાય ના ભૂલતા હો. ને ભાઈ આ છે વ્હાઇટ કલર. તો ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ નાનું નાજુક ને ટ્રાયંગલ એવો છે એકદમ મસ્ત પીસ છે. તો ભાઈ આમાં 2 કલર ઓપ્શન અવેલેબલ છે. અહીંયા જે બ્લેક સ્ક્વેર છે ને એની જગ્યાએ વ્હાઇટ, હમણાં એ પણ બતાવું. આ ગમે તો પહેલાં તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, આ વ્હાઇટ વાળું. તો ભાઈ ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ વાવ, આ કંઈક યુનિક શેપ છે. પાછા ગાઈઝ બધાના ઇયરિંગ્સ એટલા મસ્ત છે પેન્ડલ બુટીના કે ધરાર હાડા દિલથી ગમે હે ને. ભાઈ આ બ્લેક એન્ડ વ્હાઇટ કલર, આના નીચે બીજા 2 કલર છે એ પણ તમને બતાવી દઉં. પહેલાં તો આ ગમે તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ભાઈ આ છે પિંક એન્ડ વ્હાઇટ કલર, ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. અને આ છે ઓનલી વ્હાઇટ કલર. તો ભાઈ 3 કલર આપણે જોઈએ. તો હવે તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ આ પેટર્ન જોઈને જે લોકોએ 70 કે 100 પીસ મંગાવ્યા ને એ લોકોને એમ થશે કે લે આ પેટર્ન પણ. તો ભાઈ હા, અત્યારે માર્કેટમાં બધાનું ઓરિજિનલ, ડુપ્લિકેટ, ફર્સ્ટ કોપી, સેકન્ડ કોપી બધી વસ્તુમાં ભાઈ કપડું છે, ઇમિટેશન છે, બધામાં મળવાનું. પણ ગાઈઝ જ્યારે તમે બાજુમાં રાખો ને ત્યારે ફિનિશિંગ જોઈને ખ્યાલ આવે કે ના ભાઈ રાઈટ છે, ઓરિજિનલ એ ઓરિજિનલ હે ને. ભાઈ જે લોકોએ ઓલા 100 પીસ મંગાવેલ છે એ લોકોને આટાવાળા પેચ છે, એનું ફિનિશિંગ અલગ છે. ભાઈ આમાં પ્લાસ્ટિક પેચ આવશે એટલે જરાય ટેન્શન ન લેવું ભાઈ. તમારી પાસે ઓરિજિનલ છે તો ઓરિજિનલની કિંમત તો થવાની જ છે. તો ભાઈ આમાંય 3 કલર ઓપ્શન અવેલેબલ છે આપણી પાસે. આ પિંક વ્હાઇટ, આ ઓનલી વ્હાઇટ, આ બ્લેક એન્ડ વ્હાઇટ. ભાઈ વાતો સાંભળતા સાંભળતા સ્ક્રીનશોટ પણ લેતા જજો. એનું કારણ એ છે કે ગાઈઝ ભાઈ તમે રીલ્સ જોવાવાળા એક નથી હોતા. ભાઈ જુનાગઢવાળાને એમ થાય કે ભાઈ અમે એક છીએ, ઓનલાઈનવાળાને એમ થાય કે અમે એક છીએ, અને પછી બધા રહી જાય ને એટલે પછી બ્લેમ આવે મારા પર. તો મહેરબાની કરીને સ્ક્રીનશોટ લઈને ફટાફટ સ્ક્રીન પર નંબર આપેલો છે એના પર ઓર્ડર પણ કરવાનું ન ભૂલતા. કે તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ મસ્ત શેપ છે એકદમ. આમાં પણ 2 કલર ઓપ્શન અવેલેબલ છે. એક ઓનલી વ્હાઇટ. પહેલાં તો આ ગમે તો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ છે સેકન્ડ કલર ઓપ્શન. ભાઈ એક વાત એ જણાવી દઉં, ગુજરાતના કુરિયર ચાર્જ 40 છે, સૌરાષ્ટ્રનો 30 છે, આઉટ ઓફ સ્ટેટ 60 રહેશે. જે લોકો ફર્સ્ટ ટાઈમ રીલ જોવે છે એના માટે છે. બીજી વાત એ આપણી શોપનો ટાઈમ સવારે 10 થી 1, બપોર પછી 3:30 થી 8 છે. અને શોપનું એડ્રેસ તો સ્ક્રીન પર છે, બરાબર ને? ઓકે, તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ આમાંય 3 કલર ઓપ્શન અવેલેબલ છે. એકદમ નાનું નાજુક પેન્ડલ છે. તમે જે જુઓ છો એક ગ્રીન કલર છે, બાકીના 2 કલર તમને બતાવી દઉં. પહેલાં તો આનો ગમ્યો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ છે એનો પિંક કલર. હવે ત્રીજો બતાવું. આ છે એનો વ્હાઇટ કલર. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ વાવ, કઈ પેટર્ન મૂકવીને કઈ લેવી એવું થાય છે ને. તો ભાઈ હાથમાં આવે તો લઈ જ લેવું, કારણ કે હર વખતે આપણી ચોઈસનું આપણને ન મળે. તો ભાઈ આમાંય 2 કલર ઓપ્શન આના સિવાયના અવેલેબલ છે. આ છે બ્લેક એન્ડ વ્હાઇટ, આ છે પિંક એન્ડ વ્હાઇટ. ભાઈ આ છે ઓનલી વ્હાઇટ. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ વાવ, આ જોરદાર છે. આમાંય 3 કલર ઓપ્શન અવેલેબલ છે. ભાઈ સેમ ઓની જેમ જ બતાવી દઉં. આ છે પિંક એન્ડ વ્હાઇટ, આ ઓનલી વ્હાઇટ છે, અને ભાઈ આ બ્લેક એન્ડ વ્હાઇટ છે. જે પણ ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ પિંક વ્હાઇટ ડાયમંડની લાઇન ને એમાંય વચ્ચે બટરફ્લાય જેવો મીણો, એકદમ જોરદાર લુક ગાઈઝ. બાકી ગોલ્ડ જેવી જ પેટર્ન તમે જુઓ. ભાઈ આમાંય 3 કલર ઓપ્શન અવેલેબલ છે. તમને બતાવી દઉં. પેલો જોયું પિંક વ્હાઇટ, આ છે ઓનલી વ્હાઇટ, અને ભાઈ આ છે બ્લેક એન્ડ વ્હાઇટ. 3 કલર જોરદાર છે. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. આ 3 લીફ જેવું ફ્લાવર ટાઈપ પેટર્ન. ભાઈ બંદા અકેલા કાફી હે, ઓનલી સિંગલ કલર આવશે આમાં. તો ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ નાનું નાજુક ને જોરદાર. આમાંય 3 કલર ઓપ્શન અવેલેબલ છે. ભાઈ બ્લેક એન્ડ વ્હાઇટ, આ છે ઓનલી વ્હાઇટ. ભાઈ ગેટઅપ તો 1 થી 1 નો જોરદાર આવવાનો. અને આ છે પિંક એન્ડ વ્હાઇટ. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું.
બધી પેટર્નના વખાણ કરીને હું તો થાકી ગઈ. તમને શું લાગે છે, કઈ પેટર્ન તમને ગમે છે મને કહેજો તો. આ છે ઓનલી વ્હાઇટ, આમાંય 3 કલર ઓપ્શન અવેલેબલ છે. આ છે પિંક એન્ડ વ્હાઇટ અને આ છે બ્લેક એન્ડ વ્હાઇટ. તો ભાઈ ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. એક્સ્ટ્રા ઓર્ડિનરી લુક છે ગાઈઝ આનો પણ. ભાઈ આમાંય 2 કલર ઓપ્શન અવેલેબલ છે. આ છે ઓનલી વ્હાઇટ અને ભાઈ આ છે બ્લેક એન્ડ વ્હાઇટ. ઓકે, ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ બંદા અકેલા કાફી હે, આમાં ઓનલી 1 સિંગલ કલર આવશે. એકદમ મસ્ત પેટર્ન છે. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ગાઈઝ આ પણ એકદમ જોરદાર પેટર્ન છે. ભાઈ આમાંય 3 કલર ઓપ્શન અવેલેબલ છે. આ છે બ્લેક એન્ડ વ્હાઇટ, આ છે ઓનલી વ્હાઇટ, આ છે પિંક એન્ડ વ્હાઇટ. ઓકે, ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ વાવ, એકદમ મસ્ત પેટર્ન છે આ પણ. આમાંય 3 કલર ઓપ્શન અવેલેબલ છે. આ ભાઈ બ્લેક એન્ડ વ્હાઇટ, આ છે ઓનલી વ્હાઇટ, આ છે પિંક એન્ડ વ્હાઇટ. ગમે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને નેક્સ્ટ બતાવું છું. બધા પેન્ડલ બુટીમાં સૌથી નાનું નાજુક, આમાં ઘણા છે ને એવા હોય કે ભાઈ અમારે સાવ નાનું જોઈએ, તો ભાઈ તમારા માટે સાવ નાનું. આમાંય 3 કલર ઓપ્શન અવેલેબલ છે. ભાઈ બ્લેક એન્ડ વ્હાઇટ, પિંક એન્ડ વ્હાઇટ, ઓનલી વ્હાઇટ. ઓકે, તમને નેક્સ્ટ બતાવું છું. ભાઈ આમાં પણ 2 કલર ઓપ્શન અવેલેબલ છે. બ્લેક એન્ડ વ્હાઇટ, આ છે ઓનલી વ્હાઇટ. ભાઈ હવે તમારા મને ખબર નહીં, હું તમને સાંભળી શકું હો. તમે એમ કહો છો કે હવે બસ કર, અમે તો થાકી ગયા એટલી બધી પેટર્ન જોઈને. તો ભાઈ આજની રીલ્સ કરી દઉં છું અહીંયા જ પૂરી. હજી સુધી જે લોકોએ બંસી સાડીને ફેસબુક, ઇન્સ્ટા અને યુટ્યુબ પર ફોલો અને સબસ્ક્રાઇબ નથી કર્યું હોય, જઈને પહેલાં ફટાફટ એ કરી લેજો. ને ભાઈ આજની રીલ્સને લાઇક, કોમેન્ટ ને શેર કરવાનું તો ભૂલતા જ નહીં ગાઈઝ. તો મળીએ નેક્સ્ટ રીલમાં. ત્યાં સુધી બધાને બાય બાય.